પ્રહલાદજી ત્યારબાદ કહે છે, પ્રભુ મને એમ લાગે છે કે તમને પ્રસન્ન કરવા માટે કોઈ સારા કુળની કે સારા વર્ણની, સારા રૂપની, તેજની, બલની, યોગની, સાધનાની જરૂર પડતી નથી, મને એવું લાગે છે. પ્રહલાદજી બીજા શ્લોકમાં કહે છે. બ્રહ્માજીએ તો કેટલું તપ કર્યું, દેવતાઓ તો કેટલા સુંદર રૂપાળા હોય, બલવાન હોય, તપસ્વી હોય, યોગીઓ હતા, ઋષિઓ હતા, સાધકો હતા. પણ પ્રભુ મને એમ લાગે છે કે તમને પ્રસન્ન કરવા માટે અને તમને પ્રાપ્ત કરવા માટે ભક્ત્યા તુતોષ ભગવન ગજયુથપાય, કેવલ એક જ માર્ગ શ્રેષ્ઠ છે અને એ ભક્તિ છે. અને એ ભક્તિના માર્ગ દ્વારા જ હાથીએ પણ તમને પ્રસન્ન કર્યા હતા. તમારી પાસે તમે કયા વર્ણમાં, કયા કુળમાં, કેટલા ધનવાન છો, કેટલા બળવાન છો, કેટલા રૂપાળા છો, કેટલા તમે આમ યોગ સાધના કરો છો, એનાથી ભગવાન કદાચ પ્રસન્ન